સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરીથી મળીએ છીએ અને ખાસ કરીને જોવા જઈએ તો પોલીસની ભરતીમાં અતિ મહત્વનો વિષય એવો રિઝનિંગ વિષય. પછી તમે જોવા જાઓ કે પીએસઆઈની ભરતી હોય કે એએસઆઈની પરીક્ષાની વાત થતી હોય કે પછી કોન્સ્ટેબલની વાત થતી હોય, તો દરેક પરીક્ષા માટે એએસઆઈ, પીએસઆઈ કે કોન્સ્ટેબલ દરેક પરીક્ષા માટે મહત્વનો વિષય એવો રિઝનિંગ વિષય. કારણ કે મિત્રો, આ સબ્જેક્ટ એવો છે કે તમે આમાં જે છે માર્ક્સ કવર કરી શકો છો, રોકડા માર્ક્સ લઈ આવી શકો છો. કારણ કે આમાં એવું થાય કે જે તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરી અને પ્રેક્ટિસ કરેલી હોય મિત્રો, મોટાભાગના પ્રશ્નો તમે જોવા જશો તો રિપીટ પણ થતા હોય છે, એવું પણ તમે બને છે. તો આ રીતે તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી અને તમારા મેરિટમાં સારો એવો વધારો કરી શકો છો મિત્રો. તો આપણે શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે શરૂઆત કરી હતી, લાસ્ટ લેક્ચરમાં અમુક પ્રશ્નો આપણે ધ્યાનમાં લીધેલા હતા. એ પ્રશ્નની આપણે વાત કરીએ તો જુદા જુદા પ્રકારના ચેપ્ટરના પ્રશ્નની વાત કરેલી હતી આપણે. અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો એ પ્રશ્નોની વાત કરીએ તો અલગ અલગ પ્રકરણના હતા અને સાથે સાથે મેં શોર્ટકટ પણ તમને સમજાવેલી હતી કે કયું ચેપ્ટર અને કયા પ્રકારનો પ્રશ્ન પૂછાય તો કઈ રીતે આપણે ધ્યાનમાં લેવું. તો મિત્રો, આજે આપણે વાત કરીએ જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે હોમવર્કમાં આપેલો, જે કોમેન્ટ બોક્સમાં તમને જવાબ આપવાનું કીધું હતું, એ પ્રશ્નની પહેલા વાત કરીએ આપણે. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને આ એક શ્રેણીનો પ્રશ્ન એવો હતો કે જે તમને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાની વાત કરેલી હતી કે આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપો. અને પ્રશ્નની જો વાત કરવામાં આવે તો શ્રેણી આપેલી છે 1, 1, 4, 8, 9, 27, અહીંયા ક્વેશ્ચન માર્ક અને 64. તો જે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં શું જવાબ આવે આપણો, એવું આપણે ધ્યાનમાં લેવાનું છે મિત્રો. તો આની જો આપણે વાત કરવામાં આવે તો પેલા શ્રેણી ઓળખવાની. શ્રેણી ઓળખીએ તો આપણી પાસે તમે જોવા જાશો તો અહીંયા શ્રેણી જોઈને તમને ખબર પડી જશે કે 1 છે, રિપીટ થયો, પાછો 1 થી 4, 4 થી 8, 8 થી 9, 9 થી 27 એવી રીતે ચડતા ક્રમમાં છે. પણ મિત્રો, જોઈને તમને એટલી ખબર પડી જવી જોઈએ, ડાયરેક્ટ જ ક્લિયર થવું જોઈએ કે અહીંયા બબ્બેની જોડીને ધ્યાનમાં લેવાની છે તમારે. બબ્બે આપેલી છે એ જોડીઓને ધ્યાનમાં લઈ અને પ્રશ્નને સોલ્વ કરવાનો થશે. તો અહીંયા જે બબ્બેની જોડીઓ આપેલી છે એને સોલ્વ કરશો તો ક્લિયર થઈ જશે. જેમ કે આપણે જોવા જઈએ, પેલી જોડી છે 1 અને 1, તો પેલા ઉપરથી તમે જોવા જાશો તો એનો જવાબ અહીંયા આપણી પાસે બીજો આપેલો છે. પછી 4 છે એના ઉપરથી બીજા સ્થાન ઉપર આવેલો આપણી પાસે નંબર આવે છે. 9 છે ત્યાંથી આપણે 27 બીજા સ્થાન ઉપર આવેલો છે. તો આવી રીતે આપણે આ જોડી બનાવી હોય મિત્રો અહીંયા, તો આ જોડીની જો વાત કરવામાં આવે તો અહીંયા પણ આપણી પાસે 2 નંબર થશે. આ નંબર પરથી આ નંબર કેમ બન્યો છે એ આપણે નક્કી કરવાનો થશે. તો હવે જો પેલો નંબર આપવામાં આવેલો હોય એની સાથે અમુક સંખ્યાનો ગુણાકાર થાય છે. જેમ કે આપણે વાત કરીએ તો અહીંયા આપણી પાસે આપેલી માહિતીમાં કેની સાથે ગુણાકાર થાય છે તો 1 ગુણ્યા 1 ની વાત કરેલી છે, 1 ગુણ્યા 1. પછી 4 ગુણ્યા કેટલા કરવામાં આવેલા છે તો કે 2 કરવામાં આવેલા છે. પછી 9 ગુણ્યા કેટલા કરવામાં આવેલા છે તો કે 9 ગુણ્યા 3 કરે એટલે 27 થાય છે. તો હવે આપણે શું થશે કે જે સંખ્યા હોય એને ગુણ્યા કેટલા કરશું, આપણે 4 કરશું એટલે જવાબ કેટલો આવવો જોઈએ 64. તો કેની સાથે ગુણાકાર 4 કરવાથી 64 આવે, તો જવાબ આપણને ક્લિયર થઈ જવો જોઈએ મિત્રો. અહીંયા આપણો જવાબ આવી જશે 16. કેટલા આવી જશે આપણી પાસે 16 આપણી પાસે હોય. 16 ને જો 4 સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણો જવાબ કેટલો થઈ જશે 64. એટલે આપણો જવાબ અહીંયા આન્સર આવી જશે, આપણો આન્સર 16. તો જે લોકોએ કોમેન્ટમાં આન્સર 16 જવાબ આપ્યો છે એ બધા વ્યક્તિઓ સાચા છે. જવાબ ક્યાં ભૂલ આપેલો છે જોજો કે ક્યાં ભૂલ પડેલી છે, કેવી રીતે આપણે સિરીઝ ઓળખવામાં ભૂલ કરેલી હતી, અથવા તો જે લોકો ન આવ્યો હોય તો એ વિચારવાનું છે કઈ રીતે પ્રશ્નો જવાબ આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોશું કે પ્રશ્ન કયા ચેપ્ટરનો છે. સૌથી પહેલી વાત કરીએ આપણે તો જો ભૂરાને લીલો, લીલાને સફેદ, સફેદને લાલ અને લાલને પીળો કહેવાય તો દૂધનો રંગ કેવો હોય. તો મિત્રો ક્લિયર થઈ જવું જોઈએ કે આ પ્રશ્ન છે એ પ્રકરણની વાત કરવામાં આવે તો કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે. કયા ચેપ્ટરનો પ્રશ્ન છે તો પહેલી તો આપણે વાત કરીએ કે કોડ ડીકોડ એટલે કે કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે. હવે જો કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન હોય તો તમારે એટલું ધ્યાનમાં લેવાનું કે કયા પ્રકારનો પ્રશ્ન છે. આ પ્રકારનો પ્રશ્ન હોય તો એની શોર્ટકટ શું છે મિત્રો, તો એની શોર્ટકટ પહેલા જાણી લઈએ કે જ્યારે આવી રીતે પ્રશ્ન આપવામાં આવેલો હોય એ સંજોગોમાં તમારે શું ધ્યાનમાં લેવાનું, તો એ સંજોગોમાં તમારે ધ્યાનમાં લેવાનું કે આ પ્રશ્નનો ટાઈપ કયો છે. તો ટાઈપની વાત કરીએ તો અહીંયા 2 વસ્તુ આપેલું હશે. એક તો જૂના નામ આપવામાં આવેલા છે અને એની સાથે નવા નામ.
એટલે કે શું આપવામાં આવેલું હશે? જૂના અને નવા નામ આપેલા હશે. આ એક મેથડ છે. તો આની શોર્ટકટ શું છે? તો કે જૂના અને નવા નામમાં શું કરવાનું થશે? હવે આપણી પાસે જે જૂનું નામ હશે એ જૂનું નામ આપણે જોવાનું શું થશે? તો કે આ આપણી પાસે જે જૂનું નામ આપવામાં આવેલું હશે, એટલે કે જૂનું એટલે કે પ્રથમ નામ પણ કહી શકીએ છીએ. જૂનાને આપણે શું કહીશું? પ્રથમ સ્થાન ઉપર રહેલું નામ પણ કહી શકું છું, અને નવાને બીજા સ્થાન ઉપર રહેલું નામ પણ કહી શકીએ છીએ. તો આ રીતે આપણે પેલું જૂનું ને નવું નામ નક્કી કરવાનું થશે. તો પ્રશ્નનો જવાબ મેળવવો હોય તો જોવાનું કયું નામ? જૂનું નામ. તો આટલું યાદ રાખવાનું પ્રશ્નનો જવાબ મેળવવા માટે. આ ખાસ યાદ રાખજો, જવાબ મેળવવા માટે કયું નામ ધ્યાનમાં લેવાનું થશે? તો કે જૂનું નામ. અને જવાબ આપવા માટે એટલું યાદ રાખવાનું થશે, જવાબ આપવા માટે નવું નામ ધ્યાનમાં લેવાનું થશે. તો આવી રીતે આપણે જોવા જાશું તો જૂનું નામ જવાબ મેળવવા માટે છે, નવું નામ જવાબ આપવા માટે. ઉદાહરણ તરીકે ભૂરા રંગને હવે કેવો રંગ કહેવાનો છે? લીલો રંગ. તો હવે તમે વિચાર કરો કે તમારી પાસે અહીંયા બે નામ આપવામાં આવેલા છે. સૌથી પહેલા આપણે જૂનું નામની જો વાત કરીએ તો જૂનું નામ અહીં આપેલું છે અને હારે હારે નવું નામ પણ આપેલું છે. તો એ બેયની આપણે સરખામણી કરીએ તો એ તમને એમ કહે છે કે જે ભૂરો રંગ છે એ ભૂરા રંગને હવે કેવો કહેવાનો છે? તો કે લીલો રંગ કહેવાનો છે. તો કે ભૂરાને લીલો રંગ કહેશું હવે મિત્રો આપણે. પછી આપણે કહીએ છીએ કે લીલાને સફેદ રંગ કહેવાનો છે. તો કે જે લીલો રંગ હોય એને આપણે કહેશું, આપણે સફેદ રંગ કહેશું. લીલો હશે, સફેદ રંગ હશે. અને નેક્સ્ટ માહિતી આપવામાં આવેલી છે કે છે સફેદને લાલ રંગ કહેવાનો છે. સફેદ છે એને કેવો રંગ કહેવાનો છે? તો કે લાલ રંગ કહેવાનો છે. અને અંતમાં તમને આપવામાં આવેલું છે કે લાલને કેવો રંગ કહેવાનો છે? તો કે પીળો રંગ કહેવાનો છે. એટલે કે લાલ રંગ હોય જે આપણી પાસે એને કેવો કહેવાનો છે? તો કે પીળો રંગ કહેવાનો છે. તો હવે તમે વસ્તુ ક્લિયર કરવાની થશે કે પ્રશ્નનો જવાબ આપવા માટે, જવાબ મેળવવા માટે, એટલે જવાબ નક્કી કરવા માટે ખાસ યાદ રાખજો, જવાબ નક્કી કરવા માટે કયું નામ ધ્યાનમાં લેશો તમે? જૂનું નામ ધ્યાનમાં લેશો. તો હવે જવાબ નક્કી કરવા માટે જૂનું નામ ધ્યાનમાં લેવાનું થશે આપણે. તો હવે આપણે જોવા જઈએ કે દૂધનો રંગ કેવો હોય? તો કે મિત્રો સફેદ હોય. દૂધનો રંગ કેવો હશે? તો કે સફેદ હશે. તો આપણે જવાબ નક્કી કરવા માટે ખાસ એટલું યાદ રાખજો કે જવાબ નક્કી કરવા માટે આપણે જૂનું નામ જોશું કે દૂધનો રંગ હશે કેવો આપણી પાસે? તો કે સફેદ રંગ હશે. તો હવે આપણે એટલું યાદ રાખવાનું થશે કે જો સફેદ રંગ છે એ દૂધનો રંગ હોય તો હવે આપણે એનો જવાબ આપવાનો થશે શું? તો કે નવા નામમાંથી. નવું નામ શું છે? તો કે લાલ રંગ છે. તો હવે આપણે આ રીતે યાદ રાખવાનું થશે, નવા નામમાંથી આપણે જવાબ આપવાનો થશે એટલે જવાબ આપણો થશે લાલ. લાલ થશે એટલે આપણો ઓપ્શન કયો થઈ જશે મિત્રો? એ ઓપ્શન થઈ જશે. તો આવી રીતે ગમે ત્યારે આવે ત્યારે શોર્ટકટનો ઉપયોગ કરવાનું કે જૂનું નામ છે એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઉપયોગમાં લેવાનું. જવાબ મળી જાય એટલે જવાબ આપવો હોય તો કયું નામ ધ્યાનમાં લેવાનું? તો કે જવાબ આપવા માટે નવું નામ ધ્યાનમાં લેવાનું થશે. તો આ રીતે અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે કે ક્યાંથી કયો પ્રશ્નનો જવાબ આપવાનો છે એને તમારે ધ્યાનમાં લઈ અને પ્રશ્નનો જવાબ ધ્યાનમાં લેવાનો થશે. તો આવા પ્રશ્ન ગમે ત્યારે આવે ત્યારે તમે આ રીતે શોર્ટકટનો ઉપયોગ કરીને જવાબ આપી શકો છો. તો ગમે ત્યારે પ્રશ્ન આવે તમારે એટલું જોવાનું થશે કે કઈ રીતે પ્રશ્નનો જવાબ તમારે નક્કી કરવાનો છે. ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે. નેક્સ્ટ પ્રશ્નમાં આપણે પહેલા જોવાનું થશે કે કઈ રીતે આપણને પ્રશ્ન અને કયા ચેપ્ટરનો પ્રશ્ન પૂછેલો છે એની આપણે વાત કરીએ. તો પ્રશ્નની જો વાત કરીએ તો ઘડિયાળનો પ્રશ્ન છે મિત્રો, જોઈને જ તમને ખબર પડી જાય. અને ઘડિયાળના પ્રશ્નની વાત કરીએ તો શું કીધેલું છે? તો કે કોઈ એક ઘડિયાળમાં 4:30 વાગ્યા છે, એટલે કે ઘડિયાળમાં વાગ્યા છે 4:30. જો આ સમયે મિનિટ કાંટો છે એ પૂર્વ તરફ હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે? તો પહેલા તો આપણે ઘડિયાળ લઈ લઈએ. ઘડિયાળમાં વાગ્યા છે કેટલા મિત્રો? તો કે ઘડિયાળમાં આપણી પાસે થયા છે 4:30 વાગ્યા છે. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 4:30 વાગેલા છે. હવે ધારો કે આપણી પાસે 4:30 વાગ્યા હોય તો આપણે એમ જોવા જઈએ કે આપણી પાસે જે દિશા છે એ કાંટાની દિશાની નક્કી કરીએ તો 4:30 વાગ્યા હોય તો આ મિનિટ કાંટો છે અને આ વાત કરીએ તો આપણી પાસે કલાક કાંટો છે. આવી રીતે 4:30નો સમય હોય. તો હવે જો 4:30નો સમય આવી રીતે બતાવતો હોય તો તમને સ્પષ્ટ કહે છે કે મિનિટ કાંટો ક્યાં છે? તો કે પૂર્વ તરફ છે. તો આ જે કાંટો છે ને એ મિનિટ કાંટો છે મિત્રો. આ કાંટો આપણી પાસે આપવામાં આવેલો છે. કયો કાંટો આપેલો છે? તો કે મિનિટ કાંટો આપવામાં આવેલો છે. અને મિનિટ કાંટો તમને શેમાં બતાવવામાં આવેલો છે? તો કે પૂર્વમાં. આ કાંટો છે એ મિનિટ કાંટો છે
અને આ દિશાને શું ગણવાની છે આપણે? પૂર્વ દિશા ગણવાની છે. તો હવે તમને ક્લિયર થઈ જવું જોઈએ કે જો એક દિશા હોય તો બીજી દિશા ઓટોમેટિકલી મળે. જેમ કે એક્ઝેક્ટ આની સામે હોય તો પૂર્વની સામે કઈ દિશા હોય મિત્રો? તો કે એક્ઝેક્ટ આની સામે જે દિશા હોય એ કઈ દિશા હશે? તો કે પશ્ચિમ દિશા હશે. પૂર્વની સામે એક્ઝેક્ટ દિશા આપણે જોવા જઈએ તો કઈ દિશા આવશે? તો કે પશ્ચિમ દિશા આવશે. તો ચાલો આ સુધી તો આપણે નક્કી થઈ ગયું કે આ પૂર્વ દિશા છે, એની સામે એક્ઝેક્ટ પશ્ચિમ દિશા છે. હવે આપણે જ્યારે દિશા નક્કી કરતા હોય ને તો એની શોર્ટકટ ધ્યાનમાં લેવાની છે. દિશા નક્કી કરવા માટેની શોર્ટકટ આપણે જોવા જઈએ. શું કહે છે શોર્ટકટ? તો જ્યારે તમે દિશા નક્કી કરતા હોય તો હવે જો તમારી પાસે 4 દિશા હોય, જેમ કે આપણે આ ઉત્તર દિશા છે, એક્ઝેક્ટ એની સામે જોવા જઈએ તો દક્ષિણ દિશા છે, આ બાજુ જોવા જઈએ તો પૂર્વ દિશા છે, અને ડાબા હાથ ઉપર પશ્ચિમ દિશા આવે. આવી રીતે તમારે જમણા ડાબા હાથ ઉપર નક્કી થાય. હવે જો જ્યારે આપણી પાસે પૂર્વ દિશા આપેલું, ઉત્તર દિશા આપેલી હોય, ત્યાંથી આપણે અહીંયા પહોંચીએ એટલે આનો અર્થ એવો થયો કેટલા ડિગ્રી છે? તો કે 90 ડિગ્રી છે. અને આ 90 ડિગ્રી કઈ દે? તો કે ઘડિયાળની દિશામાં ગયા. કે ઘડિયાળ જે રીતે ફરે ઘડિયાળની દિશામાં, ઇંગ્લિશમાં એને કહેવાય ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ગયા. હવે જો નોર્થથી ક્લોકવાઇઝ 90 ડિગ્રી જાવ એટલે કઈ દિશા આવી જોઈએ? તો કે પૂર્વ દિશા આવી જોઈએ. પૂર્વથી પાછું ક્લોકવાઇઝ જાવ 90 ડિગ્રી જાવ એટલે કઈ દિશા આવી જોઈએ? તો કે સાઉથ આવી જોઈએ. સાઉથથી 90 ડિગ્રી જાવ અને વેસ્ટ આવે ને વેસ્ટથી 90 ડિગ્રી જાવ એટલે કે નોર્થ આવે. તો આ આપણે જોવા જઈએ છીએ તો મેં ઘડિયાળની દિશામાં ગયા. તો હવે જો અહીંયા પૂર્વ દિશા છે, ત્યાંથી આપણે 90 ડિગ્રી જઈએ એટલે અહીંયા પહોંચીએ આપણે. તો પૂર્વથી 90 ડિગ્રી આપણે જઈએ છીએ એટલે આ પૂર્વ દિશા આપણી પાસે છે. પૂર્વથી જો 90 ડિગ્રી અહીં આવી એટલે કઈ દિશા આવી જોઈએ આપણી પાસે? તો કે આપણા માટે દક્ષિણ દિશા આવી જોઈએ. તો એક્ઝેક્ટ આપણે અહીંયા જોવા જઈએ તો આ કઈ દિશા આવશે આપણી પાસે? તો કે આ દક્ષિણ આવશે. હવે એક દિશા હોય એટલે એની સામેની દિશા મળી જાય મિત્રો. દક્ષિણની સામેની દિશા કઈ થઈ જશે? તો કે દક્ષિણની સામેની દિશા આવી જશે ઉત્તર દિશા. તો હવે તમને ક્લિયર થઈ જવું જોઈએ કે કલાક કાંટો છે ને આ દિશામાં છે, આ દિશામાં છે, આ રીતે. હવે આ દિશામાં હોય તો હવે એ દિશા કેની? બેની? આ બેની વચ્ચે આવે છે. હવે આ બેની જો વચ્ચે આવતી હોય દિશા તો એને કેવી દિશા કહેવામાં આવે છે? ઉત્તર પૂર્વ દિશા કહેવાય છે. કેવી દિશા કહેવાય છે? ઉત્તર પૂર્વ. તો જોઈને તમને ખબર પડી જશે એનો જવાબ શું આવે છે? તો કે ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ એટલે ઓપ્શન આપણો કયો આવી જશે? તો કે ઓપ્શન આપણો થઈ જશે ડી ઓપ્શન થઈ જશે. તો આવી રીતે જ્યારે આવે ત્યારે શોર્ટકટને તમારે ધ્યાનમાં લેવાની છે. કેવી રીતે આપણે ધ્યાનમાં લેવાનું એ વસ્તુ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો મિત્રો આવી રીતે જ્યારે પ્રશ્ન આવે ત્યારે તમારે કયા ચેપ્ટરનો પ્રશ્ન છે ને એને જોઈ અને આગળ વધવાનું. અને પોલીસની ભરતીમાં ગમે તે પ્રકારની પરીક્ષા હોય મિત્રો, કોન્સ્ટેબલ હોય, એએસઆઈ કે પીએસઆઈ, એએસઆઈ પીએસઆઈની પ્રિલિમ્સ હોય કે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા હોય, આ બધી પરીક્ષાઓમાં તમે જોવા જશો તો રિઝનિંગમાં જ્યારે પ્રશ્ન આવે ત્યારે મોટાભાગના વિદ્યાર્થી મૂંઝાઈ જાય છે, સમય બગાડે છે. પણ એકવાર તમને અત્યારે કન્સેપ્ટથી સમય સમજેલો હોય, અત્યારે ભલે સમય વધારે લ્યો, પણ એકવાર સમજેલા હોય ને પછી આવો પ્રશ્ન તમારી પાસે આવે ને તો તમે સરળતાથી જવાબ આપી શકવા જોઈએ. તો જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોવા જઈએ તો કયા પ્રકરણનો પ્રશ્ન છે પહેલા એ નક્કી કરી લઈએ. તો મિત્રો આ પ્રકરણ આપણી પાસે દિશાંતરનો છે. દિશાંતરનો પ્રશ્ન છે તો પહેલા આપણે સોલ્વ કરતા જઈએ. શું કહે છે કે એક વ્યક્તિ છે કે કોઈ સ્થાનથી ચાલે છે અને 5 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. હવે ગમે ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો કોઈ વ્યક્તિ ઉત્તર તરફ જાય છે અને 5 કિલોમીટર જશે. તો આપણે જોવા જઈએ કે ઉત્તર તરફ જાય છે અને 5 કિલોમીટર જાય છે. ધારો કે એની શરૂઆતની જગ્યા હશે આ જે છે એ અહીંથી આપણે શું કરેલું છે? શરૂઆત કરેલી છે. અને કઈ બાજુ જાશું? તો કે ઉત્તર તરફ જાશું. અને કેટલા કિલોમીટર? 5 કિલોમીટર. તો હવે માપ યાદ રાખવું ખાસ જરૂરી છે. આટલું અહીંયા પહોંચ્યા તો એ 5 કિલોમીટર છે એવું આપણે સમજીએ. પછી એમ કે છે એ પછી જમણે ફરી જાય છે. એટલે ત્યારથી કઈ બાજુ ફરે છે? જમણી બાજુ ફરી જાય છે. એટલે એનો અર્થ એવો છે કે જમણી બાજુ ફરી જાય છે અને 3 કિલોમીટર ચાલે છે. તો હવે વિચારો અત્યારે આપણે ઉત્તર તરફ જતા હોઈએ અને ઉત્તર તરફ જતા હોઈએ અને આ રીતે આપણી પાસે આવે છે ને જમણી બાજુ વળવાનું કે એટલે તમારી જમણી બાજુ જવાનું થશે. એટલે કેટલા કિલોમીટર? 3. તો જો 5 આટલું હતું તો 3 એનાથી ઓછું બતાવીશ મિત્રો હું. એનાથી ઓછું એટલે આટલું હું કેટલું કહીશ? તો કે આ 3 કિલોમીટર કહીશું. જેથી કરીને શું થાય કે આપણને માપ પણ ખબર પડતી જાય. ચોરસ બને છે, લંબચોરસ બને છે, કેવી રીતે બને છે. અને પછી જમણે ફરી જાય છે એટલે ફરીથી જમણે બાજુ. તો હવે એનું મુખ કઈ દિશામાં? આ દિશામાં હતું એટલે આમ હતું. હવે ત્યાંથી ફરીથી જમણી બાજુ ફરી જાય છે એટલે કે જમણી બાજુ એટલે હવે એનું પૂર્વમાં એનું મુખ હોય જમણી બાજુ કે એટલે દક્ષિણમાં આવવાનું થશે. અને કેટલા કિલોમીટર? 5. તો મિત્રો જો આ 5 હતું તો આઈ તમારે કેટલું લેવાનું થશે? તો કે આઈ તમારે 5 એટલે એક્ઝેક્ટ આની સામે આવશે અત્યારે. કારણ કે આ આપણા માટે કેવું થઈ ગયું? લંબચોરસ થઈ ગયું.
સામસામેની બાજુઓ કેવી થઈ જશે? સરખી. તો હવે તમારી પાસે જે નીચે માહિતી આપવામાં આવેલી છે આ ઈ કેટલા કિલોમીટર આપશો તમે? તો કે જો આ 5 છે, આ 5 છે, તો આ 5 છે, તો આ કેટલું, આ 3 છે, તો આ કેટલું હશે? તો કે આ પણ તમારા માટે કેટલા કિલોમીટર હોય? 3 કિલોમીટર હોવું જોઈએ. કારણ કે અહીંયા શું બને છે? તો કે અહીંયા આપણી પાસે બને છે લંબચોરસ. જો લંબચોરસ બનતું હોય તો તમને ક્લિયર થઈ જવું જોઈએ કે લંબચોરસ માટે આપણે શું ધ્યાનમાં લઈ શકીએ છીએ? તો કે લંબચોરસ એટલે આપણી પાસે આ રીતે બનતું હોય ને આપણે લંબચોરસ કહીએ. તો આવી રીતે બને, સામસામેની બાજુઓ સરખી હોય છે. તો આની શોર્ટકટ આ છે કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય તો જોઈને તમને ક્લિયર થઈ જવું જોઈએ. હવે પ્રશ્ન એમ કે છે હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો હવે જો આપણે કિલોમીટર છે તો કિલોમીટરનો જવાબ નથી, પણ એમ કહે છે કે હવે કઈ દિશામાં જઈ રહ્યો છે, ખાલી એટલું જ છે. તો હવે આપણે આટલું જોવાનું થશે કે આવો પ્રશ્ન આપણે 3 કિલોમીટરનો પૂછ્યો હોત તો આપણે કાઢી નાખીએ. છેલ્લે એમ કે છે 5 કિલોમીટર ચાલે છે ને કઈ દિશામાં જાય છે ને એ આપણે જોવાનું છે. તો વિચારો હવે એ આ દિશામાં જાય છે. હવે આ દિશામાં જતો હોય તો હવે વિચારો આને આપણે સેન્ટર ગણતા હોય ને આ દિશામાં આવતો એ કઈ દિશા કહેવાય? તો અહીંથી સેન્ટર ગણીને અહીંયા જાઉં છું એટલે એ દિશા કઈ થવાશે એના માટે? તો કે દક્ષિણ દિશામાં જાય છે એવું આપણે કહી શકીએ. કોઈની સાપેક્ષમાં નથી પૂછ્યું. તમને એમ થાય જો આની સાપેક્ષમાં પૂછ્યું હોય તો આ અત્યારે આપણે આમ થાય, પણ એવું નથી. અત્યારે કઈ દિશામાં જઈ રહ્યો છે? પ્રશ્ન શું પૂછ્યો છે? જો ખાસ યાદ રાખજો, પ્રશ્ન એવો પૂછ્યો છે તમને કે કઈ દિશામાં જઈ રહ્યો છે, એવો પ્રશ્ન તમને પૂછ્યો છે. તો હવે આપણે ખાલી એટલું પૂછ્યું કે કઈ દિશામાં જઈ રહ્યો છે, તો હવે અત્યારે નીચે જાય છે. નીચે એટલે કઈ દિશા આવે? દક્ષિણ. તો જ્યાંથી છેલ્લે અટકો હોય ત્યાંથી ચાલુ કરતો હોય ને તો આને આપણે સેન્ટર ગણવું પડે. છેલ્લે જ્યાંથી ચાલુ કરે છે ને એને શું ગણશો તમે? તો કે એને તમે સેન્ટર ગણીને આગળ વધશો એટલે તમારાથી ક્લિયર થઈ જશે. નીચે જાય છે એટલે એનો અર્થ એવો થઈ જશે દક્ષિણમાં જાય છે. તો જવાબ આપણો આવવો જોઈએ દક્ષિણ જવાબ આવશે. દક્ષિણ જવાબ આવે એટલે ઓપ્શન આપણો થઈ જશે સી ઓપ્શન થશે. તો આ રીતે તમારે પ્રશ્નના જવાબ વ્યવસ્થિત આપવાના છે, સમજી વિચારીને આપવાના છે. કઈ રીતે આવે છે એ રીતે આપવાના થશે. જોઈએ મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જોતા પહેલા મિત્રો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ આ જ પ્રકારના પ્રશ્નોની વ્યવસ્થિત તૈયારી કરવા માંગે છે, પ્લસ આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ જોઈ અને વ્યવસ્થિત રીતે પ્રશ્ન આવે તો તમે સરળતાથી જવાબ આપી શકો, એટલા માટે તમારે જે છે પ્રેક્ટિસની ખાસ જરૂર રહેશે મિત્રો. અને ઘણા વિદ્યાર્થી મિત્રો ક્લાસ જોઈન ન કરી શકતા હોય અને જોબ કરતા હોય, એ લોકો પોતાની અનુકૂળતા સમયે જે છે એ વ્યવસ્થિત તૈયારી કરી શકે એટલા માટે અમારી એપ્લિકેશન જે છે આઈસ ક્લિક નામની એપ્લિકેશન છે, એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો પ્લે સ્ટોરમાંથી. તો ત્યાં તમને જે છે એ રિઝનિંગનો એક કોર્સ તમને ત્યાં અવેલેબલ છે મિત્રો. અને આ કોર્સની જો વાત કરીએ તો મિત્રો આનું સબસ્ક્રિપ્શન મંથલી લઈ શકો છો, 3 મંથનું લઈ શકો છો, 6 મંથનું લઈ શકો છો, યરલી લઈ શકો છો. જો આપણે મંથલીની વાત કરીએ મિત્રો તો સાવ નોમિનલ પ્રાઇસ છે, ઓનલી 300 રૂપીસ પ્રાઇસ છે મંથલી. અને એમાંય તમે મિત્રો ખાસ કરીને જો તમે પ્રોમો કોડ ગૌરવ 10 પ્રોમો કોડ યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. એટલે આનાથી પણ હજી તમને જે છે 10% લેસ થઈ જશે, એટલે કે -10% કરી અને ઓનલી જે 270 રૂપીસ આપણે પર મંથમાં તમે જોવા જશો તો આનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. તો મિત્રો બહુ નોમિનલ પ્રાઇસ છે. તમારે પ્રેક્ટિસ વધુ ને વધુ કરવી હોય, વધુ ને વધુ શીખવું હોય, એકને એક વસ્તુ રિપીટ કરવી હોય તો તમે જે છે એ આ કોર્સ અવેલેબલ છે અમારી જે છે એપ્લિકેશન ઉપર. તો એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી હોય, હજી સુધી ડાઉનલોડ ન કરી તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. તો જોઈએ મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનની જો વાત કરીએ તો આ પ્રશ્ન આપણે કહી શકીએ છીએ. તો આ પ્રશ્નમાં ખરેખર આમ જોવા જઈએ તો ખૂટતી સંખ્યા શોધો. અને ખાસ જોવા જઈએ ચેપ્ટરનું નામ છે વલણ. પ્રકરણની વાત કરીએ વલણો. ઘણા લોકોને તો એ ખ્યાલ ન હોય કે આ પ્રકરણનો પ્રશ્ન છે. હવે આના શોર્ટકટની જો મિત્રો વાત કરીએ તો શોર્ટકટ પહેલા શું છે? તો કે શોર્ટકટમાં તમારી પાસે કયા પ્રકારનું માહિતી છે એના આધારિત હશે. જેમ કે અહીંયા આપણી પાસે જે આપેલું છે એ શોર્ટકટમાં જોવા જઈએ તો શોર્ટકટ ગણતરી કરવી હોય તો આ 3/3 નું કોષ્ટક છે. કેવું કોષ્ટક છે? તો કે 3/3 કોષ્ટક. જો 3/3 કોષ્ટક આપેલું હોય તો તમારે શોર્ટકટ માટે શું ધ્યાનમાં લેવાની થશે? તો શોર્ટકટ માટે તમારે ધ્યાનમાં લેવાનું થશે જ્યારે તમારી પાસે આ પ્રકારનું 3/3 નું કોષ્ટક આપેલું હોય. એટલે હવે આપણે જોવા જઈએ જો 3/3 નું કોષ્ટક જ્યારે આપવામાં આવેલું હોય ત્યારે જવાબ કેવી રીતે મળે. તો હવે જો અહીંયા પ્રશ્ન એવો થશે કે અહીંયા આ પ્રશ્ન મેળવવાનો હોય તમારે, જ્યારે વચ્ચેની માહિતી મેળવવાની હશે
ત્યારે તમે જોઈ લેજો કે અહીંયા તમારી પાસે જે માહિતી આપવામાં આવેલી છે એનો જવાબ કેવી રીતે આવે, તો આ ત્રણેયનો જે માહિતી છે એ, અથવા આ ત્રણેયની જે માહિતી છે એ, અથવા આ ત્રણેયની માહિતી છે એ, અથવા આ ત્રણેયની, એના ઉપરથી જવાબ ક્યાં આવવો જોઈએ, તો કે વચ્ચે આવતો હોવો જોઈએ. અથવા તો એવો જવાબ ન આવતો હોય તો તમે શું કરી શકો છો, બબેને ધ્યાનમાં લઈ શકો છો કે પહેલું અને બીજું, આ પહેલું બીજું કોલમ આપવામાં આવેલું છે, એ પહેલા બીજા કોલમ ઉપરથી તમે શું કરી શકો છો, તો કે ત્રીજા કોલમમાં તમારો જવાબ હશે. જવાબ ક્યાં હશે, તો કે ત્રીજા કોલમમાં. આવી રીતે શું થશે, કોઈ પણ રીતે આ બેનો જવાબ અહીંયા હોય, આ બેનો જવાબ અહીંયા પણ હોઈ શકે છે, આ ત્રણેયનો એવો જવાબ વચ્ચે આવે, તો કોઈ પણ રીતે આમાં એવું શોર્ટકટનો ઉપયોગ કરી શકો. તો હવે અહીંયા આપણે જોવા જઈએ તો એમને ક્લિયર થઈ જાય છે કે અહીંયા તમારે, હવે આપણે આની શોર્ટકટ એક વસ્તુ એ છે કે સૌથી મોટી સંખ્યા છે ને આપણો જવાબ હોય. તો સૌથી મોટી સંખ્યા છે ને આપણો જવાબ હોય. ધારો કે અહીંયા આપણે જોવા જઈએ તો સૌથી મોટી સંખ્યામાં 10 છે, આમાં જોવા જઈએ તો 9 છે, ને આમાં જોવા જઈએ તો 4 છે. તો આ જવાબ હોવો જોઈએ. તો આ 9 કેમ આવ્યા છે, તો 2 + 7 કરો, આ બેનો જવાબ ક્યાં આવે છે, તો કે ત્રીજા કોલમમાં જવાબ આવે છે. તો જો મેં તમને કીધું કે આ બેમાં કા પ્લસ થાય, કા માઇનસ થાય, કા ગુણાકાર થાય, કા ભાગાકાર થાય, કા વર્ગ, કા ઘનનો સરવાળો બાદબાકી ગમે તે થઈ શકે છે. તો એ રીતે જવાબ આપણી પાસે સિમ્પલી રીતે આવે છે. તો અહીંયા આપણે જોવા જઈએ સેમ વસ્તુ અહીંયા જ લાગુ પડવી જોઈએ. 7 + 3 એટલે જવાબ કેટલો આવે છે, તો કે 10 આવે છે. તો હવે અહીંયા 3 પ્લસ કેટલા કરો તો જવાબ તમારો 4 આવે. તો અહીંયા મિત્રો કેટલા હોવા જોઈએ, તો કે 1 હોય તો 3 ને 1 4 જવાબ આવે. તો આપણો પ્રશ્નનો જવાબ આવે 1, એટલે આપણો આન્સર થઈ જશે ઓપ્શન એ થઈ જશે. તો આ રીતે ગમે ત્યારે પ્રશ્ન તમને આવતો હોય ને તો તમે સરળતાથી જવાબ આપી શકવા જોઈએ મિત્રો. ગમે તે પ્રશ્ન હોય, ચેપ્ટર ગમે તે હોય, એની હારે લેવા દેવા નથી, પ્રશ્નનો જવાબ સરળતાથી આવવો જોઈએ. ત્યારબાદ આપણે જોવા જઈએ મિત્રો તો પાછો ફરીથી કોડ ડીકોડનો પ્રશ્ન છે. અને કોડ ડીકોડના પ્રશ્નની જો વાત કરવામાં આવે તો અહીંયા તમને આપેલું છે કે શબ્દ આપેલો છે, એની સંજ્ઞા પાછી શેમાં આપવામાં આવેલી છે, શબ્દમાં જ આપેલી છે. જો શબ્દની સંજ્ઞા શબ્દમાં આપવામાં આવેલી હોય તો મિત્રો એની શોર્ટકટો જુદી જુદી છે. શું હશે, તો કે એની શોર્ટકટ માટે તમે જોવા જશો તો કેવી રીતે બનેલી છે એ જોવાનું થશે. તો એના માટે તમારી પાસે પહેલા શું હોવું જોઈએ, તો કે રેન્ક આપતા આવડવા જોઈએ. રેન્ક એટલે કે આના ક્રમ આપતા આવડવા હોવા જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ આપણી પાસે, પહેલા આપણી પાસે જોવા જઈએ કે આપણી પાસે વર્ડ આપવામાં આવેલો છે એ જોઈએ. તો કે આપણી પાસે આપવામાં આવેલું છે એસ, પછી આપવામાં આવેલું છે એમ, આઈ, એલ અને ઈ. સ્માઇલ આપેલો છે. સામે તમે એમાં જોવા જશો તો એનો કોડ આપવામાં આવેલો છે યુ, ઓ, કે, એન અને જી. હવે તમારે મેળવવાનું છે શું, તો તમને એવું કીધું છે કે હેલો છે એનો કોડ નક્કી કરવાનો છે. આ વસ્તુ છે. તો હવે આ વસ્તુ કેમ બન્યું છે એની આપણે પહેલા ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો આને આપણે ક્રમ આપી દેવાના. ક્રમ આપો એટલે ક્લિયર થઈ જાય. જો એસ નો ક્રમ, હવે ક્રમ ડાયરેક્ટ આવડવો જોઈએ. ઘણા લોકો લખે છે એ રીતે નહીં. તો ખાસ મિત્રો ક્રમ માટેની શોર્ટકટ એ આપેલી છે. મેં તમને હમણાં વાત કરી કે એપ્લિકેશન તમે જે છે એ સબસ્ક્રિપ્શન લેશો તો ત્યાં તમને બધી શોર્ટકટ સહિત બધી માહિતી તમને ત્યાં વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો હવે આપણે જોવા જઈએ તો એસની આપણે વાત કરીએ તો એસનો ક્રમ શું આવે છે, તો કે એસના ક્રમની જો વાત કરવામાં આવે મિત્રો તો એસનો ક્રમ આવે 19 આવે. એમનો ક્રમ જોવા જઈએ તો 13 હોય. આઈનો ક્રમ જોવા જઈએ તો 9, એલનો ક્રમ જોવા જઈએ તો 12 અને ઈનો ક્રમ છે 5. આવી રીતે ક્રમ છે. હવે આપણે જોવા જઈએ સામે આપણી પાસે આપેલું છે યુનો ક્રમની વાત કરવામાં આવે તો આવશે 21, ઓનો ક્રમ આવશે આપણી પાસે 15, કેનો ક્રમ આવશે આપણી પાસે 11, એનનો ક્રમ આપણી પાસે આવશે 14 અને જીનો ક્રમ આપણી પાસે આવશે 7. તો આ રીતે ક્રમ આપેલા છે દરેકના. હવે આપણે જોવા જઈએ તો કમ્પેરિઝન કરવાની છે. હવે કમ્પેરિઝનની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલી બાબતની આપણે ચર્ચા કરીએ કે કમ્પેરિઝનમાં આપણે શું કરવાનું થશે, તો કે સૌથી પહેલી વાત આપણે જોવા જઈએ તો કે અહીંયા 19 આપેલા છે. તો પહેલાની કમ્પેરિઝન કેના સાથે કરશું, તો કે અહીંયા પહેલાની કમ્પેરિઝન આપણે પહેલા સાથે જ કરશું. તો હવે જો પહેલી કમ્પેરિઝન આપણે કરવા જઈએ તો શું થઈ છે, 19 ના કેટલા થાય છે, તો કે 21 થાય છે. 19 માં 21 થતા હોય તો અહીંયા પ્લસ કેટલા થયા હોય, તો કે +2 થયેલા હશે. ત્યારબાદની જો આપણે વાત કરીએ તો અહીંયા બીજી સ્થાન ઉપર આપણે જોવા જઈએ તો એમ આપવામાં આવેલો છે અને અહીંયા શું આપવામાં આવેલો છે, ઓ આપવામાં આવેલો. એમનો ક્રમ 13 છે અને અહીંયા 15 છે. તો અહીંયા ફરીથી પાછા કેટલા પ્લસ થાય છે, તો કે અહીંયા 2 પ્લસ થાય છે. એવી રીતે બધામાં હવે ચેક કરી લેવાય ડાયરેક્ટ જ. ધારો કે અહીંયા આપણી પાસે શું આપવામાં આવેલું છે, તો કે અહીંયા 9 આપવામાં આવેલા છે. અહીંયા કેટલા આપવામાં આવેલા છે, તો કે 11. તો 9 ને 11 કેટલા થઈ જશે, તો 9 માં +2 કરો તો 11 થઈ જશે. પછી અહીંયા 12 આપવામાં આવેલા છે અને અહીંયા કેટલા આપ્યા છે, 14. તો 12 માં 2 ઉમેરો તો 14 થઈ જશે. અને 5 છે, 5 માં કેટલા ઉમેરો 2 તો 7 થઈ જશે. તો બધામાં શું થાય છે, 2 પ્લસ થાય છે. તો મિત્રો આપણે આ જ રીતે આપણે આને હેલોને જે છે જવાબ લઈ આવવો હોય તો આપણે પહેલા હેલોના નંબર આપણે જે છે એ
આવડવા જોઈએ કે આના ક્રમ શું છે. તો H નો ક્રમ શું થઈ જશે? તો કે H નો ક્રમ આપણી પાસે થઈ જશે એ 8 આવશે, E નો ક્રમ આવશે 5 આવશે, L નો ક્રમ 12 આવશે, પાછો L નો ક્રમ 12 અને O નો ક્રમ 15. હવે આવો પ્રશ્ન હોય ને ત્યારે જો ડાયરેક્ટલી ઝડપથી તમે જવાબ મેળવવો હોય તો પણ મેળવી શકો છો. કેવી રીતે? તો એ 2 વખત જે રિપીટ થાય છે ને એમાં સીધું આપણે જવાબ લઈ આવવાની શક્યતા વધી જાય. ધારો કે આપણે જોવા જઈએ તો અહીંયા આપણે જવાબ લઈ આવવો છે, બેમાં પ્લસ 2 કરવા છે, 12માં હું 2 પ્લસ કરું, આમાંય 2 પ્લસ કરું તો થાય કેટલા? 14. અને 14 ઉપર આપણે જોવા જઈએ તો 14 ઉપર આપણી પાસે કયો નંબર આવે છે ને એને આપણે ધ્યાનમાં લેવાનું થશે. અહીંયા પણ આપણી પાસે કેટલા થઈ જાય? 14. અહીંયા પણ આપણી પાસે થઈ જાય 14. તો લેટર કયો આવે છે એ આપણે ધ્યાનમાં લઈ લઈએ. તો 14 ઉપર કયો લેટર આવે? તો કે N આવે. અહીંયા પણ કયો આવે? તો કે N. તો ડબલ N આવતા હોય છેલ્લેથી આપણે જોવા જઈએ બીજો ને ત્રીજા સ્થાન ઉપર ડબલ N આવતા હોય ને એ આપણો આન્સર આવે. તો જો JG તો આપણો આન્સર કયો થઈ જશે? ઓપ્શન બી થઈ જશે. આખો ક્વેશ્ચન સોલ્વ કરવાની જરૂર નથી. આખો ક્વેશ્ચન સોલ્વ કરો તો 8માં 2 ઉમેરો તો 10, 10 ઉપર તમે જોવા જશો તો શું આવશે? તો કે J આવશે. 5માં 2 ઉમેરો તો 7, 7 ઉપર શું આવે? તો કે G આવે છે. અને 15માં 2 ઉમેરો તો 17, 17માં શું આવે છે? તો કે Q આવે. તો આવી રીતે તમે જોવા જશો તો આન્સર થઈ જશે આપણો ઓપ્શન બી થશે. તો આ રીતે ગમે ત્યારે પ્રશ્ન મિત્રો આપેલો હોય તો તમારે કેવી રીતે શોર્ટકટનો ઉપયોગ કરવો, કઈ રીતે પ્રશ્ન આપેલો છે એને પહેલા ધ્યાનમાં લેવાનું થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો અહીંયા પદાનુક્રમ અને ગોઠવણીનો પ્રશ્ન છે. પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે પદાનુક્રમ ગોઠવણીનો પ્રશ્ન આવ્યો હતો. તો અહીંયા તમે જોવા જશો તો પ્રશ્નની વાત કરીએ તો શું આપ્યું છે કે 45 વિદ્યાર્થી એટલે આનો અર્થ એવો કુલ આપી દીધા છે. 45 વિદ્યાર્થીઓના વર્ગમાં દિયાનું સ્થાન ઉપરથી 25મું છે તો નીચેથી કેટલામું હશે? તો આ વસ્તુ આપણે જોવાની થાય મિત્રો. પહેલા તો આને શોર્ટકટમાં આપણે ધ્યાનમાં લેવી પડે. અહીંયા આપણી પાસે જે આપેલું છે એ શું છે? તો કે અહીંયા આપણી પાસે પદાનુક્રમ અને ગોઠવણીનું પ્રકરણ છે. હવે આપણી પાસે કુલ વિદ્યાર્થી પાછે 45. 45 એટલે કુલ આપી દીધા હોય અને કોઈ એક બાજુથી સ્થાન આપ્યું હોય તો બીજી બાજુથી સ્થાન મેળવવું હોય તો શું કરવાનું? તો એની શોર્ટકટ એ છે કે કુલમાંથી જે બાજુથી અથવા કોઈ આપેલું સ્થાન બાદ કરવાનું. કોઈ એક બાજુથી આપેલ સ્થાન બાદ કરવું. હવે જો આપેલું સ્થાન બાદ કર્યું હોય તો એનો અર્થ એવો થાય છે કે આ સ્થાને બાદ કરી નાખ્યું તમે. તો આ સ્થાન તો તમારે ક્યાંથી જોતું છે? તો કે નીચેથી જોતું છે. તો એ સ્થાન બાદ કર્યું હોય તો શું કરવું? તો કે તેમાં એક ઉમેરવાનું. સ્થાન બાદ કરેલું હોય તો શું કરવાનું થશે? તો કે તેમાં એક ઉમેરવાનું થશે. તેમાં એક સ્થાન ઉમેરવું. તો હવે જો આ શોર્ટકટ પ્રમાણે આપણે જો ગણતરી કરવી મિત્રો તો સાવ સરળતાથી થઈ જશે. કઈ રીતે થઈ જશે? તો હવે આપણે જોવા જઈએ તો પહેલા આપણી પાસે કુલ કેટલા આપ્યા છે? તો કુલ આપ્યા છે 45. 45માંથી હું કેટલા બાદ કરી નાખીશ? તો કે હું 25 બાદ કરી નાખીશ. હવે જો 45માંથી જો 25 બાદ કરું છું તો આપણે શું કરવાનું થશે? +1 કરવાનું થશે. કારણ કે આ સ્થાને મેં બાદ કરી નાખ્યું છે. તો કે 45 - 25 એટલે 20 આવે. 20માં એક ઉમેર એટલે જવાબ આપણે કેવો આવવો જોઈએ? તો કે આનો જવાબ આવવો જોઈએ 21. એટલે 21 આવે એટલે ઓપ્શન કયો થઈ જશે આપણો? તો કે ઓપ્શન થઈ જશે આપણો બી ઓપ્શન થઈ જશે. તો આ રીતે આપણે જોવા જઈએ તો ગમે તે પ્રશ્ન આપવામાં આવેલો હોય એ પ્રશ્નની શોર્ટકટ જો તમને આવડતી હોય, એ ચેપ્ટરની શોર્ટકટ તમને ક્લિયર હોય તો તમે ઝડપથી એનો પ્રશ્નનો જવાબ આપી શકો છો. તો પદાનુક્રમ પ્રકરણની વાત કરીએ તો આમાં પણ આવી રીતે આપણે ધ્યાનમાં લેવાનું થશે. તો મિત્રો ખાસ એટલું યાદ રાખજો કે તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો ગમે ત્યારે ગમે તેવું પેપર નીકળશે તો પણ એ પેપરને પણ તમે વ્યવસ્થિત રીતે સરળતાથી અને ટાઈમ મર્યાદામાં, કારણ કે આટલી વસ્તુ તમે હવે જો બીજી વાર આવા પ્રશ્ન આવે દરેક પ્રશ્નની હું શોર્ટકટ સમજાવું છું, શોર્ટકટ લખું છું, જેથી કરીને એ તમે શોર્ટકટ નોંધી લેશો તો ગમે ત્યારે એવો પ્રશ્ન આવે ને તો એ તમે સરળતાથી પ્રશ્નનો જવાબ આપી શકો એટલા માટે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો અહીંયા આપણી પાસે બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. જો બ્લડ રિલેશનનો પ્રશ્ન આપેલો હોય મિત્રો તો તમારે આપણે રિલેશન જોવાના થશે. રિલેશનની વાત કરીએ તો આમાંથી પહેલાં તો એટલું વસ્તુ યાદ રાખવાનું કે એક એક વાક્યને જોવાના થશે. એક એક વાક્યની વાત કરીએ તો સૌથી પહેલું વાક્ય આપણી પાસે શું આપવામાં આવેલું છે? તો એમ કહે છે કે એ બીની પુત્રી છે. એ નામની વ્યક્તિ કેની પુત્રી છે? તો કે બીની પુત્રી છે. તો હવે આપણે એ જોવાનું થશે કે આપણે વ્યવસ્થિત રીતે ડ્રો કરીએ કે એ નામની વ્યક્તિ પુત્રી છે. જો શું કહે છે? એ બીની પુત્રી છે. તો એ પુત્રી છે એટલે એ સ્ત્રી હશે અને કેની પુત્રી છે? તો કે બીની, એટલે બી એની માતા અથવા તો પિતા હોઈ શકે છે. એ હજી ક્લિયર નથી.
બી ની પુત્રી છે એ બરોબર છે, તો બી એના માતાએ હોઈ શકે અને પિતાએ હોઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની. જો વાત કરવામાં આવે તો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે કે બી સી ની માતા છે. તો આટલું ખાલી એક એક વાક્યને જ જોવાના. બી છે એ કેની માતા છે? તો કે સી ની માતા છે. તો હવે જો બી છે એ માતા છે, તો હવે એનો અર્થ એવો થાય કે બી શું હશે? ફિમેલ હશે. બી માતા છે. કેની માતા છે? તો કે સી ની માતા છે. તો હવે આપણે જોવા જઈએ સી પણ આનું સંતાન હશે. તો હવે આપણે જોવા જઈએ સી આપણને ખબર નથી કે એનું પુત્ર છે કે પુત્રી. તો આ સંજોગોમાં સી અને એ બંને એના સંતાન થયા. કેના? તો કે બી ના. તો આ એ ને સી કા ભાઈ બહેન હશે ને કા બે બહેનો હશે, કારણ કે સી ની જાતિ હજી ખબર નથી. આ વાક્ય ઉપરથી સી ની જાતિ હજી આપણે નક્કી થતી નથી. નેક્સ્ટ વાક્ય જોવા જઈએ, ડી સી નો ભાઈ છે. ડી નામનો વ્યક્તિ કેનો ભાઈ છે? તો કે સી નો ભાઈ છે. તો ડી નામનો વ્યક્તિ સી નો ભાઈ હોય તો હજી ત્રીજા સંતાનની વાત થઈ. આપણે ત્રીજા સંતાનની જો વાત કરવામાં આવે તો એમ કે છે કે ડી નામનો વ્યક્તિ સી નો ભાઈ છે. સી નો ભાઈ હોય તો બી નું સંતાન થઈ જશે કે નહીં થઈ જાય? તો કે ડી નામનો વ્યક્તિ ભાઈ છે, એટલે કે આ આપણા માટે લિંગ જોવા જઈએ તો પુરુષની વાત થશે. અને સી નો ભાઈ હોય તો આ ત્રણેય જે છે એ ભાઈ બહેન થઈ જશે. એટલે કે ડી અને એ ભાઈ બહેન થયા. સી ની હજી આપણે જાતિ ખબર નથી, પણ આ ત્રણેય સંતાનો કેના છે? બી ના. બી એની માતા થઈ ગઈ. આ ત્રણેયના સંતાનો થઈ ગયા છે. ત્યારબાદ તો જણાવો કે ડી નો જો પ્રશ્ન શું પૂછ્યો છે એ જોવાનું છે. તો ડી નો એ સાથે શું સંબંધ છે? એટલે કે ડી છે એને શું થાય? ડી નામનો વ્યક્તિ એને શું થાય? તો હવે આપણે જોવા જઈએ ડી નામનો વ્યક્તિ એને શું થાય છે? તો કે ભાઈ થશે. જો એ જોઈને જ તમને ક્લિયર થઈ જશે ડી નામનો વ્યક્તિ શું થાય છે? તો કે એને. એટલે આ વ્યક્તિ આને શું થશે? તો કે ડી છે એ ભાઈ છે. કેનો? એનો. એ અને સી બંનેનો ભાઈ છે ને, કારણ કે એ સ્પષ્ટ વાક્ય છે કે ડી છે એ ભાઈ છે સી નો, તો એનો પણ ભાઈ હોય તો ડી ભાઈ થશે. એ માટે એ શું થશે? ડી ની બહેન. તો પ્રશ્ન આપવામાં જો અહીંયા ઘણી વખત ડી નો એ સાથે શું સંબંધ, એટલે કે એનો અર્થ ડી છે એને શું થશે? તો આપણો અર્થ આવશે, આપણો જવાબ આવશે શું આવશે? ભાઈ આન્સર આવશે. તો આ રીતે આપણે જોવા જઈએ કે જ્યારે પ્રશ્ન તમને આપવામાં આવેલો છે તો કયો પ્રશ્ન કેવો પૂછ્યો છે એ તમારે ધ્યાનમાં લેવાનું થશે, એટલે જેથી કરીને સરળતાથી સમજાઈ જાય. ફરીથી જોઈ લેજો કેવી રીતે દોર્યું છે, કેવી રીતે સમજવાનું છે અને શોર્ટકટ રીતે તમારે યાદ રાખવાનું છે કેવી રીતે. હવે તમે જોયું મિત્રો કે મેં તમને જુદી જુદી અલગ અલગ નિશાની બતાવી. મેં કાંઈ લખ્યું નથી. જો અહીંયા મેં ચોરસ બતાવ્યું હોય, વર્તુળ બતાવ્યું હોય, સિંગલ લાઈન બતાવી. આનેથી શું થાય છે કે એક નિશાનીઓ છે. તો આ નિશાની વ્યવસ્થિત રીતે પહેલાં તમે સમજી લો. આ શોર્ટકટ બધી તમને આવડતી હોય ને તો તમે વ્યવસ્થિત રીતે ક્લિયર કરી શકો છો. ઘણા લોકો પ્લસ માઇનસ એ લખતા હોય, જે રીતે લખો એ રીતે, પણ જવાબ તમારો આવી જવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ મિત્રો, હમણાં મેં વાત કરી એ રીતે એપ્લિકેશનની જેમ જે છે એ અમારી એક બુક પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. અને એ બુકની વાત કરીએ તો રિઝનિંગમાં ક્લાસ 3 થી લઈ અને ક્લાસ 1-2 સુધીના જે બધા પ્રકારના પ્રશ્નો આવે છે મિત્રો, એ દરેક પ્રશ્નોની વ્યવસ્થિત રીતે તેમાં જે છે એ સમજૂતી સાથે માહિતી આપવામાં આવેલી છે. પ્રશ્ન આપેલો હોય, નીચે સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી આપેલી હોય, કેવી રીતે પ્રશ્ન ગણેલો છે, કેવી રીતે એમાં જવાબ આવે છે, એનો જે છે એ શોર્ટકટ કઈ રીતે છે, એ બધી વસ્તુ મિત્રો તમને આ જે છે બુકમાં તમને મળી રહેશે. તો જે વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય છે, કોમેન્ટમાં જણાવતા હોય છે કે સર મારે પ્રેક્ટિસ કરવી છે તો કઈ રીતે હું પ્રેક્ટિસ કરી શકું. તો મિત્રો અત્યારે એક ઓપ્શન છે આપણે કે માર્કેટમાં અત્યારે અમારી રિઝનિંગની બુક ઓલરેડી અવેલેબલ જ છે. તો આ તમે તમારા નજીકના બુક સ્ટોરમાંથી જે છે એ બુક પરચેસ કરી શકો છો, જેથી કરીને તમારે જે પ્રેક્ટિસનો પ્રશ્ન છે મિત્રો, એ પ્રશ્ન મિત્રો તમે સોલ્વ થઈ જાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. તો આ રીતે આપણે જોવા જઈએ કે દરેક પ્રશ્ન આવતો હોય ને દરેક પ્રશ્નને વ્યવસ્થિત રીતે આપણે ધ્યાનમાં લેવાનું અને જોવાનું કે આ પ્રશ્નમાં કેવી રીતે આપણે ધ્યાનમાં લઈ અને જવાબ આપી શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ મિત્રો, તો આ પ્રશ્ન છે આપણી પાસે, એ છે આપણી પાસે કેલેન્ડરનો પ્રશ્ન. કેલેન્ડરની વાત કરીએ, જો પ્રશ્ન દરેક પ્રશ્ન વખતે નવું ચેપ્ટર આવી જાય છે, પણ ખાસ કરીને આપણે અહીંયાથી જે વસ્તુ ક્લિયર થશે કે ઘણા લોકોએ પ્રેક્ટિસ કરી હોય તો તરત જ બીજો પ્રશ્ન બીજા ચેપ્ટરનો આવે તો ડાયરેક્ટ જ તમારા માઇન્ડમાં ક્લિયર થાય છે કે નથી થતું, એ શીખવાની જરૂર છે આપણા માટે. હવે આપણે જોવા જઈએ તો પ્રશ્ન જ્યારે આવો આપ્યો હોય ત્યારે આપણે જોવાનું છે શું કહે છે પ્રશ્ન. તો કે 1 જાન્યુઆરી 2014 રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 રોજ કયો વાર હશે. તો પહેલા તો અહીંયા આપણે જોવા જઈએ તો આવી રીતે આપેલું હોય તો એક વર્ષનો ગાળો આપેલો છે. કેવી રીતે સમજવાનું, જો જ્યારે તમને પ્રશ્ન આપેલો હોય કોઈ પણ વર્ષ પૂરું થાય છે ને એ ધ્યાનમાં લેવાનું. તો પહેલા તો આપણે શોર્ટકટ ધ્યાનમાં લેશું.
શોર્ટકટ ધ્યાનમાં લેવી હોય મિત્રો તો હવે જોવાનું તમારે પહેલા વર્ષ નક્કી કરવાનું. વર્ષ બે પ્રકારના હોય, એક લીપ વર્ષ હોય ને એક સામાન્ય વર્ષ હોય. તો હવે આપણે પહેલી વાત કરીએ, જો વર્ષ કેવું હોય તો કે નોર્મલ યર હોય, એટલે કેવું વર્ષ હોય તો કે સામાન્ય વર્ષ હોય. જો સામાન્ય વર્ષ હોય તો મિત્રો તમે શું સમજશો, તો એના માટેની શોર્ટકટ શું ધ્યાનમાં લેવાની છે, તો કે એના માટેની શોર્ટકટ તમારે એ ધ્યાનમાં લેવાની છે કે સામાન્ય વર્ષ આપવામાં આવે ત્યારે એક વસ્તુ હું તમને ગણતરી સહિત જ હું તમને બતાવી દીધું છે, એ પ્રમાણે હું તમને ડાયરેક્ટ જ યાદ રખાવું છું. કઈ રીતે, તો કે જે વારે વર્ષ શરૂ થયું હોય તે જ વારે પૂરું થાય. જે વારે વર્ષ શરૂ થયું હોય એ જ વારે શું થાય છે તો કે પૂરું થાય છે. આ એક એની શોર્ટકટ છે. આ સામાન્ય વર્ષની વાત કરી. પણ હવે જો આ જ વસ્તુ આપણે જોવા જઈએ તો લીપ વર્ષની વાત કરીએ મિત્રો, આપણે લીપ વર્ષ, જો લીપ વર્ષની વાત કરવામાં આવે તો એમાં ઉલટું શું કરવાનું, તો કે જે વારે વર્ષ શરૂ થયું હોય તેના પછીના વારે પૂરું થાય, તેના પછીના વારે પૂરું થાય. તો આ એક કન્ડિશન આપણે જોવાની જરૂર છે કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ આપેલું છે તો એ બેમાં આપણે અલગ કેવી રીતે પાડશું, એને અલગ કેવી રીતે ધ્યાનમાં લેશું એ ધ્યાનમાં લેશું આપણે. તો આવી રીતે આપણે જે વર્ષ ચાલુ થયું હોય એ વર્ષ એ વારે પૂરું થાય તો એ સામાન્ય હોય, લીપ હોય તો વારે જે વારે ચાલુ થાય એના પછીના વારે પૂરું થાય. તો આપણે જો 1 જાન્યુઆરી 2014 ની વાત કરીએ, તેથી બુધવાર છે, 1 જાન્યુઆરી 2014 અને બુધવાર. તો જો અહીં હું ગણતરી કરું છું, 1 જાન્યુઆરી 2014. હવે જો આ વર્ષ પૂરું ક્યારે થાય, તો કે આ વર્ષ પૂરું થાય ત્યારે છેલ્લી તારીખની જો વાત કરીએ તો છેલ્લી તારીખ કઈ હોય તો કે 31 ડિસેમ્બર 2014. આ વર્ષ થઈ ગયું. હવે એના પછીના વર્ષની વાત કરીએ તો કયું થઈ જાય, 1 જાન્યુઆરી 2015. હવે આટલું જ આપણે ગણવાનું છે. તો હવે તમે વિચાર કરો કે જે આ માહિતી આપી છે આપણી પાસે, આ માહિતી આપવામાં આવેલી છે, એ માહિતી એક વર્ષની છે. હવે જો આ વર્ષ હોય તો હવે તમે વસ્તુ વિચારો કે આ વર્ષ કેવું વર્ષ છે, તો કે આ વર્ષ આપણા માટે છે એ સામાન્ય વર્ષ છે. કેવું વર્ષ છે, સામાન્ય વર્ષ છે. શા માટે આ સામાન્ય વર્ષ ગણવું છું, કારણ કે આનો એક નિયમ છે કે જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકો તો લીપ વર્ષ, અને 4 વડે નિશેષ ન ભાગી શકો તો એ લીપ વર્ષ ન હોય. તો 2014 ને 4 વડે નિશેષ ભાગી શકશું નહીં, એટલા માટે આ શું થઈ જશે આપણા માટે સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષમાં મેં તમને કીધું હતું કે જે વારે ચાલુ થયું હોય ને એ જ વારે પૂરું થાય. તો હવે વિચારો સામાન્ય વર્ષ અને આપણે આ તારીખ હતી, હવે આપણે જોવા જઈએ તો આ તારીખ કઈ હતી તો કે બુધવાર હતો. તો બુધવારે ચાલુ થયું છે તો પૂરું ક્યારે થશે, બુધવારે જ પૂરું થશે. તો હું એમ કહી શકું છું કે અહીંયા આપણી પાસે વાર કયો હતો, તો કે અહીંયા આપણી પાસે વાર હતો બુધવાર. કયો વાર હતો, બુધવાર. તો સામે આપણે જોવા જઈએ તો આપણી પાસે વાર કયો હશે, તો કે જે વાર આપણી પહેલી તારીખે હોય એ જ 31 તારીખ હોય, કારણ કે આ કયું વાર છે, કયું વર્ષ છે તો કે સામાન્ય વર્ષ છે. તો કે આ એ બુધવાર હશે આપણી પાસે. તો હવે અહીંયા તમે જોવા જાશો તો કે અહીંયા તમારી પાસે 1 જાન્યુઆરી 2014 બુધવાર હોય તો 31 ડિસેમ્બર 2014 બુધવાર હશે, કારણ કે સામાન્ય વર્ષ. તો હવે આ દિવસ આવ્યો, આ દિવસ એટલે હવે વર્ષ કયું તો કે 2015, એક જ દિવસ, એટલે વર્ષ જોવાની જરૂર નથી, આખો વર્ષને આ એક જ દિવસ. તો હવે પછીનો દિવસ એટલે 31 તારીખ પછીનો તરત જ આ દિવસ થાય. આ 31 તારીખ પછીનો તરત દિવસ થયો કે ન થયો. હવે જો 31 તારીખ પછીનો દિવસ હોય તો આ દિવસે કયો વાર હોય, તો આ દિવસે હું એમ કહી શકું છું જો આ 31 તારીખે બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2014 ના રોજ કયો વાર હશે, તો કે ગુરુવાર હશે. કયો વાર હશે, ગુરુવાર હશે. તો આ રીતે આપણે જોવા જઈએ તો મિત્રો આપણો જવાબ શું આવવો જોઈએ, ગુરુવાર આવવો જોઈએ. તો ગુરુવાર આવે તો આપણી પાસે ઓપ્શન કયો છે એ આપણે ચેક કરવાનું થશે. ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન આપણો કયો છે, સી ઓપ્શન છે. તો આવી રીતે જવાબ તમારે વ્યવસ્થિત રીતે આપવાનો છે, કેવી રીતે પ્રશ્ન બને છે, કેવી રીતે પ્રશ્નનો જવાબ આપીએ છીએ આપણે, અને શોર્ટકટ મેથડો યાદ રાખવાની છે. જો શોર્ટકટ મેથડ પ્રમાણે ગણતરી કરશો ને તો તમને સરળતાથી જવાબ મળી જશે. અને અહીંયા મેં તમને શોર્ટકટ લખતો જાઉં છું, જેથી કરીને શું થાય કે તમારે કાંઈ નોંધ કરવી હોય તો મિત્રો કરી શકો. હજી ખાસ કરીને એટલું યાદ રાખજો મિત્રો કે લાસ્ટ પોલીસની ભરતીની વાત કરીએ આપણે તો લાસ્ટ પોલીસની ભરતીમાં જે લોકોએ રિઝનિંગ સબ્જેક્ટને
લાઇટલી સબ્જેક્ટ તરીકે લીધો હતો એ લોકો માટે મેરિટમાં આવવું બહુ મુશ્કેલ થઈ ગયું હતું, કારણ કે રિઝનિંગ સબ્જેક્ટમાંથી તમે જોવા જાઓ તો અંદાજિત 31 કે 32 ગુણના પ્રશ્ન એમાં આવેલા હતા. તો તમે વિચારો કે જો આખા 100 ગુણના પ્રશ્નપત્રમાંથી આટલા પ્રશ્ન ખાલી રિઝનિંગ સબ્જેક્ટના હોય ને તો તમારો રિઝનિંગ સબ્જેક્ટ જો સ્ટ્રોંગ હોય મિત્રો તો તમે વ્યવસ્થિત કરી શકો છો તૈયાર. અને ખાસ કરીને શોર્ટકટ મેથડ ખાસ જરૂરી છે, એટલા માટે હું દરેક પ્રશ્નની શોર્ટકટ વ્યવસ્થિત તમને ક્લિયર કરાવતો જાઉં છું. ત્યારબાદ જોવા જઈએ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ મિત્રો તો આ પ્રશ્નની જો આપણે ચર્ચા કરીએ તો આ પ્રશ્ન આપણી પાસે આપવામાં આવેલો છે એ કેવો છે તો કે આ પ્રશ્નમાં આપણને આપવામાં આવેલી માહિતીમાં અહીંયા સરખામણી વાળો પ્રશ્ન છે. સરખામણી જ્યારે કરવાની હોય ને મિત્રો ત્યારે તમારે શું કરવાનું થશે તો કે અહીંયા હંમેશને માટે હું એક શોર્ટકટ એ આપું એ જ ધ્યાનમાં લેવાની થશે. અને અહીંયા શોર્ટકટ છે એ હવે આપણે એ ધ્યાનમાં લેવાનું, સરખામણીનો પ્રશ્ન હંમેશા સરખામણીનો પ્રશ્ન હંમેશા 12 ગ્રાફ દોરી ગણવો. જો આ એની ખાસ શોર્ટકટ છે કે જ્યારે આપણી પાસે સરખામણી કરવાની હોય તો આપણે શું કરશું, 12 ગ્રાફ દોરી અને પ્રશ્નને સમજશું. જેમ કે આપણે જોવા જઈએ, જો પ્રશ્નની આપણે સરખામણી કરીએ તો હવે હું જો ગ્રાફ દોરું છું એટલે ક્લિયર થઈ જશે કે અહીંયા મારી પાસે જે ગ્રાફ આપેલો છે એ ગ્રાફની સરખામણી હું કરી અને પ્રશ્નનો જવાબ આપીશ. જેમ કે આપણે જોવા જઈએ એક એક વાક્યને વાંચતા જઈએ. શું કહે છે તો કે નિધિ એ શક્તિ કરતા ઊંચી છે. નિધિ કેના કરતા ઊંચી છે, શક્તિ કરતા ઊંચી છે. તો હવે આપણે જોવા જઈએ તો નિધિ નામની વ્યક્તિ ઊંચી હશે કેના કરતા, શક્તિ કરતા. તો હવે આપણે જોવા જઈએ તો જો અહીંયા આપણી પાસે શક્તિ આપેલો હોય તો એના કરતા ઊંચી કોણ હશે તો કે અહીંયા ઊંચી એના કરતા હશે એ નિધિ હશે. તો જો આવી રીતે 12 ગ્રાફનો મેં ઉપયોગ કર્યો. ખાસ મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે 12 ગ્રાફ દોરેલો હશે ને તમે એટલે આને 12 ગ્રાફ આપણે જે દોરીએ છીએ ગ્રાફ એ. તો હવે જો અહીંયા ગ્રેટર ધેન યુઝ કરી શકતું, પણ ગ્રેટર ધેન લેસ ધેન થી શું થાય કે તકલીફ પડે. ગ્રેટર ધેન લેસ ધેન સમજવામાં તકલીફ પડે એટલા માટે આ ગ્રાફને ઉપયોગ કરવાનો. તો શક્તિ છે એ નિધિ એ શક્તિ કરતા ઊંચી છે, શક્તિ નીચી હશે, નિધિ ઊંચી હશે. પરંતુ શબ્દ જ્યારે આવે છે ત્યારે સંયોજક તરીકે ઉપયોગ થાય છે. પરંતુ કે છે આપણી પાસે બકુલા કરતા નીચી છે, એટલે બકુલા કરતા નીચી છે કોણ તો કે આપણી પાસે નિધિ. નિધિ બકુલા કરતા નીચી છે એટલે આનો અર્થ એવો નિધિ કરતા ઊંચી કોણ હશે તો કે નિધિ કરતા ઊંચી હશે એ બકુલા હશે. બકુલા છે એ કેના કરતા ઊંચી છે તો કે નિધિ કરતા પણ ઊંચી છે. ત્યાર પછીનું વાક્યની વાત કરીએ આપણે. ત્યાર પછી શું કહે છે, પારુલ એ હર્ષા કરતા ઊંચી છે. પારુલ કેના કરતા ઊંચી છે, હર્ષા કરતા ઊંચી છે. તો જો પારુલ કે હર્ષા એ બે આપેલું નથી તો પેલા હવે ડાયરેક્ટ અહીંયા મૂકી શકાય નહીં. આગળનું વાક્ય વાંચીએ, પરંતુ શક્તિ કરતા નીચી છે. તો શક્તિ કરતા નીચું કોણ છે તો કે પારુલ શક્તિ કરતા નીચી છે. તો શક્તિ એ આપેલું છે એનાથી નીચી કોણ હશે તો કે શક્તિથી નીચી હશે એ કોણ હશે તો કે પારુલ હશે. હવે આપણે ક્લિયર થઈ ગઈ. પારુલ એ હર્ષા કરતા ઊંચી છે તો હર્ષા જે હશે એ સૌથી નીચી હશે. હર્ષા સૌથી નીચી હશે, એનાથી ઊંચી પારુલ, એનાથી ઊંચી શક્તિ, એનાથી ઊંચી નિધિ ને એનાથી ઊંચી બકુલા. તો સૌથી ઊંચું કોણ હશે તો જવાબ આવી જાય સૌથી ઊંચું વ્યક્તિ છે એ કોણ આવશે તો કે સૌથી ઊંચા વ્યક્તિમાં આપણે જવાબ આપી શકીએ છીએ એ છે આપણા માટે બકુલા. અને બકુલા આવે તો ઓપ્શન આપણે કયો ધ્યાનમાં લઈ શકીએ છીએ કે ઓપ્શન ડી ઓપ્શન આપશું કે સૌથી ઊંચું કોણ હશે તો કે બકુલા હશે. તો આવી રીતે જો શોર્ટકટ ખાસ યાદ રાખવાની છે કેવી રીતે મેં ગણતરી કરી. એકવાર સમજી જશો ને પછી આ પ્રશ્નમાં તમારે વારે વારે એક જ પેટર્ન, કારણ કે રિઝનિંગ સબ્જેક્ટ એવો છે, મેથ સબ્જેક્ટ એવો છે કે પેટર્ન ચેન્જ ન થાય મિત્રો. એક જ પ્રકારનો પ્રશ્ન, અંદરના નામ બદલી જાય, અંદરની સંખ્યા બદલી જાય, પણ પેટર્ન એક જ રહેશે. એટલે આવી પેટર્ન આવે ત્યારે આ જ રીતે તમારે ધ્યાનમાં લેવાનો થશે. તો આ રીતે તમારે પ્રશ્ન જ્યારે આવતો હોય મિત્રો ત્યારે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈ અને સોલ્વ કરવાનો થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો આ પ્રશ્ન છેલ્લો પ્રશ્ન છે મિત્રો. અને આમાં એવું કીધું છે કે આ પ્રશ્નો જવાબ કોમેન્ટમાં તમારે આપવાનો છે. ઓલરેડી આપણે જોવા જઈએ કે દરેક લેક્ચરના અંતે આપણે લાસ્ટ જે છે એ કોમેન્ટમાં તમને પ્રશ્નનો જવાબ આપવાનું જણાવીએ છીએ. તો પ્રશ્ન વ્યવસ્થિત વાંચી લઈએ કે એક લાઈનમાં બંને બાજુથી બિપાશાનો નંબર 27માં છે તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે. ઓપ્શન 54 છે, 53 છે, 56. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને ખ્યાલ આવે કે દરેક વિદ્યાર્થી મિત્રો કેવી રીતે તૈયારી કરે છે, પોતાનો પ્રશ્નનો જવાબ કઈ રીતે આપે છે અને
કઈ રીતે પ્રશ્ન તમારી પાસે આપતો હોય તો તમે કેવી રીતે જવાબ આપવાનો થશે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ મિત્રો ત્યારે તમારે ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવાનું છે કે પ્રશ્ન તમારે કેવી રીતે આવે છે, કેવી રીતે તમારે શોર્ટકટ ધ્યાનમાં લેવાની છે, કઈ રીતે આ પ્રશ્ન આવતો હોય તો એનો જવાબ કઈ રીતે આપવાનો થશે, એ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લેશું. તો ફરીથી મળશું આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.